શું કહેશો જે રીતના વિખ્યા પથ્થરમારો મામલો હતો જે લોકો અત્યારે જામીન પર મુક્ત? થોરિયાળીના બનાવના અનુસંધાને વિછિયા ખાતે જે પોલીસ અને તેની જનતા વચ્ચે જે કંઈ આમ જનતા સાથેનો પથ્થરમારો વગેરે જે કંઈ માથાકૂટ થઈ હતી એના અનુસંધાને જે તે વખતે લગભગ 84 જેવાની સામે એફઆઈઆર થઈ હતી. એ પૈકીના શરૂઆતમાં 59 જેટલા લોકોની ધરપકડ થઈ હતી. બાકીના લોકોને ધરપકડ નહીં કરવી એ વખતે એવી પણ વાત થયા મુજબ ધરપકડ ન થઈ હતી. બાકીના જે જેલમાં હતા એ બધાને એમાં કોળી સમાજના અને અન્ય સમાજના બધા લોકો હતા. એમાં સારા વકીલ રાખીને દલીલ કરાવીને આજે આ 63ને એને જામીન મુક્ત જેલ મુક્ત થાય માટેનું જામીન મળ્યા છે. એને બાકીના જે થોડા લોકો કદાચ બહાર છે એમને પણ વહેલી તકે રજૂ કરી અને એના પણ જામીન મળે એ માટેનું પણ હું સતત અમારા વકીલની સાથે સંપર્કમાં છું અને વહેલી તકે બાકીના લોકોને પણ જામીન મળે એ માટેના મારા સતત પ્રયત્નો છે. કેટલાક લોકો જે ગુમરાહ ફેલાવે છે કે કોળી સમાજ નહીં, એમાં કોળી સમાજના હતા અને અન્ય સમાજના લોકો પણ આ જેલમાં હતા. બધાને સાથે કઈ રીતે એક જામીન મળે એ રીતનો મારો સતત વકીલ સાથેનો પ્રયાસ અને એ પ્રયત્નને અંતે સારી દલીલને અંતે અમારા વિછિયાના એક વકીલ અને રાજકોટના ત્રિવેદીજી એ વકીલની મદદથી દલીલ કરીને આ 63 જેટલા અંદર જે જેલમાં હતા એના આજે મુક્ત કરાવ્યા છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાને રાજકીય મુદ્દો બનાવી રહ્યા હતા. આમ આદમી પાર્ટીના કેટલાક લોકો આવી વાત કરીને વિસ્તારમાં ગુમરાહ કરવા માટેનો પ્રયત્ન કરે છે, પણ એનાથી એનું કંઈ કદ વધવાનું નથી. અમારા વિછિયા વિસ્તારના કોળી સમાજના અન્ય સમાજના લોકો પણ એને વ્યક્તિગત ઓળખે છે, એટલે કોઈને ગુમરાહ કરવાથી એ કંઈ કદ વધે એવું છે નહીં. લોકો પણ અહીંયા જસદણ વિસ્તારના બધા એને ઓળખી ગયા છે. જે કંઈ વાતનું વતેસર કરીને ક્યાંક પ્રયાસ કર્યો છે પણ એમાં એને સફળતા મળી નથી ને મળવાની નથી. નમસ્કાર, હું રાજુ કરપડા. હાલ જે સમાચાર મળ્યા છે ખૂબ ખુશીના સમાચાર છે કે જે વિછિયામાં પોલીસ ઘર્ષણમાં જે પણ કોળી સમાજ સહિત અન્ય સમાજના લોકો પર જે ગુનો દાખલ કરવામાં આવેલો ગંભીર ગુના અંતર્ગત જે લોકો ગોંડલ જેલમાં હતા, બંધ હતા, આ લોકોની જે આજે જામીન અરજી હતી, સુનાવણી હતી, એમાં તમામ લોકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. અને જે કાંઈ એમની શરતો છે, દર મહિનાની 1લી તારીખે હાજરી પુરાવાની ચાર્જશીટ બને ત્યાં સુધી ગુજરાત બહાર નહીં જવાનું, આ બધી શરતો પછીની વાત છે. પહેલાં જામીન જે મળી ગયા છે
એના માટે એક ખુશીના સમાચાર મળ્યા છે અને આવનાર સમયમાં તમામ લોકો પર કેસ પરત ખેંચવામાં આવે આ માંગણીઓ સાથે આમ આદમી પાર્ટી જ્યાં પણ જરૂર લાગશે ત્યાં કાયદાકીય લડત લડશે. આ લડાઈમાં પીડિત પરિવારની સાથે અને જે ઘર્ષણમાં જે પરિવારના લોકો નિર્દોષ લોકો જેલની અંદર હતા આ તમામ લોકોની સાથે સહાનુભૂતિથી અને લાગણીથી જે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે અન્ય સમાજના અન્ય પાર્ટીઓના નેતાઓ જે જોડાયા આ તમામનો હું આભાર માનું છું. સાથે જ ખાસ કરી અને આભાર આમ આદમી પાર્ટી લીગલ ટીમ એવા ગોપાલભાઈ ઇટાલિયા જેને મફતમાં તમામ આરોપીઓને તમામ જે નિર્દોષ લોકો છે એ લોકો માટે કેસ લડવાની જાહેરાત કરેલી. સાથે જ અમારા ભાઈ ત્યાં સ્થાનિક વલ્લભભાઈ રંગપરાની વાત હોય કે પછી જે પરસોત્તમભાઈ બોટાદથી જે વકીલોએ અહીંયા લીગલ રીતે જે કાંઈ મદદ કરવાની થતી એ મદદ પીડિત પરિવારને કરી છે. જે લોકો અંદર હતા એ લોકોને પણ લીગલ એડવાઇસ આપી છે, મદદ કરી છે. તો આ તમામ લોકોનો આ તકે આભાર માનીશું અને સાથે જ જે પણ મિત્રોએ આ જે લડાઈમાં સહભાગી બન્યા છે આ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને ખાસ કરી વલ્લભભાઈ હોય, ગોપાલભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય આ તમામની મહેનત ક્યાંક ને ક્યાંક રંગ લાવી છે જેથી કરી અને પરિણામ સુધી પહોંચી શક્યા છીએ. તો આ લડાઈમાં જોડાયેલા તમામ લોકોનો ફરી વખત હું રાજુ કરપડા હૃદયથી આભાર માનું છું. જી નમસ્તે દોસ્તો. વિછિયા પંથકમાં કોળી સમાજના અનેક નિર્દોષ યુવાનો ઉપર ભાજપના કહેવાથી ખોટી રીતે એફઆઈઆર કરી ગંભીર પ્રકારની કલમો લગાવી અને નિર્દોષ યુવાનોને ગોંડલની જેલમાં પૂરવામાં આવ્યા હતા. આ ઘટનાનો સમાજમાં ખૂબ પ્રત્યાઘાત પડ્યો અને ત્યાર પછી હું પોતે પણ ત્યાં સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારને મળવા ગયો હતો અને એ પછીના તમામ ઘટનાક્રમમાં પોલીસને મળ્યો, મામલતદારને મળ્યો અને જે કાંઈ અમારાથી શક્ય બને એટલી રજૂઆતો કરેલી, કોશિશ કરેલી અને ત્યાર પછી જે કોઈ પણ લોકો જેલમાં બંધ હતા એમના માટે નિઃશુલ્ક રીતે કેસ લડી એમને જામીન અપાવવા માટેની પણ અમે કાર્યવાહી કરેલી અને એમાં અમારા વકીલ શ્રી વલ્લભભાઈ રંગપરા સાહેબ, વકીલ શ્રી પરસોત્તમભાઈ રાઠોડ સાહેબ અને આખી સમગ્ર ટીમે અમારા જે કાંઈ બીજા કાર્યકર્તાઓ બધાએ ખૂબ મહેનત કરી, સમાજને મળ્યા, લોકોને સપોર્ટ આપ્યો, આશ્વાસન આપ્યું, હિંમત આપ્યું અને આજે જે કાંઈ નિર્દોષ યુવાનો મુકેશભાઈ રાજપરા સહિતના તમામ યુવાનો જે જેલમાં બંધ હતા એ બધાને આજે કોર્ટમાંથી જામીન ઉપર છોડવાનો હુકમ થઈ ચૂક્યો છે. આપણા માટે સમજવા જેવી વાત એ છે કે પોલીસે 307 જેવી જૂની આઈપીસી પ્રમાણે 307 જેવી ગંભીર અતિ ગંભીર કલમો લગાવી અને ખોટી રીતે સાવ નિર્દોષ યુવાનો કે જેનો કોઈ વાંક ગુનો નથી એને જેલમાં પૂર્યા હતા. પણ કોર્ટની અંદર આ બધી વાતોનો ભાંડો ફૂટી ગયો અને કોર્ટમાં આટલા ટૂંકા ગાળામાં, નહીંતર એ શક્ય નથી હોતું જનરલી ગંભીર કલમોમાં કે જલ્દી જામીન મળે, પરંતુ આટલા ટૂંકા ગાળામાં જે જામીન મળ્યા છે એ બતાવે છે કે અદાલતને પણ એ વાતની ખબર પડી ગઈ, ખ્યાલ આવી ગયો કે આ પોલીસે અત્યાચાર કર્યો છે. તો જે લોકોને જેલ મુક્તિ થવાની છે એને મારી શુભેચ્છાઓ. અત્યારે જામીન મળ્યા છે, ન્યાય નથી મળ્યો. ન્યાય ત્યારે મળ્યો કહેવાય કે જે નિર્દોષ લોકોને વિછિયા પોલીસે ખોટી રીતે એરેસ્ટ કર્યા છે, ખોટી રીતે એમને ફસાવ્યા છે, એમના ઉપરથી કેસ જ રદ કરવામાં આવે તે દિવસે ન્યાય મળ્યો કહેવાય. પણ હાલ પૂરતા જેમને જેલ મુક્તિ થઈ છે, ઘણા દિવસથી પરિવારથી દૂર રહ્યા છે, માનસિક યાતનાઓ ભોગવી છે, જેલમાં રહેલા વ્યક્તિએ પણ અને બહાર રહેલા પરિવાર, બાળકોએ પણ ખૂબ તકલીફો વેઠી છે. એ બધાને હું શુભેચ્છા પાઠવું છું. આ લડાઈ ચાલુ છે અને હાલ આમ આદમી પાર્ટીની ટીમ કે જેણે ખૂબ રસ લઈને એક મજબૂત વિરોધ પક્ષની ભૂમિકા ભજવી કે એક વિરોધ પક્ષ જો વિરોધ કરે તો સરકારી તંત્ર અને ભાજપના નેતાઓ ઉપર કેટલો ફરક પડે એ બાબતની પણ એમણે કાર્યવાહી કરી છે. તો હું બધાને શુભેચ્છાઓ પાઠવું છું. અમારા આગેવાન રાજુભાઈ કરપડા પણ ત્યાં પીડિત પરિવારની મુલાકાતે ગયા હતા, એમણે પણ અધિકારીઓને રજૂઆત કરી હતી. તો હું બધાનો આભાર માનું છું અને જામીન મળ્યા છે એ બદલ ખાસ વિશેષ અભિનંદનને પાત્ર કે જેમણે નિઃશુલ્ક સેવા બજાવી, કોઈ પણ ગરીબ પરિવાર પાસેથી એક પણ રૂપિયાની આશા કે અપેક્ષા રાખ્યા વગર વકીલ શ્રી વલ્લભભાઈ રંગપરા અને વકીલ શ્રી પરસોત્તમભાઈ રાઠોડ સહિતનાને હું શુભેચ્છા પાઠવું છું. અને આવી જ રીતે આપણે સૌ સમાજને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગી થતા રહીએ એવી આપણને ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના સાથે જય હિન્દ.